જો આ તમને આવડવું જોઈએ હવે ફૂલ ફેઝમાં ત્રિકોણમિતિ ફૂલ ફેઝની અંદર તમને આવડી જવું જોઈએ તો કંઈ માથાકૂટ ના થાય ક્યારે 0 5/2 5 3/2 ઊંધા બોલો તો અહીંથી -5/2 -5 -3/2 પછી 2 ગયા ઓકે અમે લખ્યું રેડિયનમાં અવગમ બિંદુ પ્રથમ ચરણ cos sin 2 પ્લસ બીજું ચરણ cos sin માઇનસ પ્લસ cos sin માઇનસ માઇનસ cos sin પ્લસ બરાબર તમને આ આવડતું એમાં શીખવાડ્યું હતું કે cos 5/2 માઇનસ થીટા બરાબર તો હું લખતા હતા sin થીટા લખતા હતા ને વિધેય બદલાઈ જાય ને એ તો મેં તમને એક રીતે શીખવાડ્યું પણ ચરણ પછી કેમ જોવાનું ચરણ જો અહીં માઇનસ હોય ને ટૂંકમાં સમજો આપણે સમઘડીમાં આવીએ ને તો માઇનસ થી વિષમ ઘડીમાં આવીએ ને તો ખૂણો પ્લસ આમ થાય તો ઘડિયાળના કાંટાને વિરુદ્ધ થયું ને આ વિષમ ઘડી કહેવાય તો ખૂણો પ્લસ ખૂણો કેવો પ્લસ લેવાનો અહીંથી આપણે આમાં આવીએ તો ખૂણો માઇનસ બરાબર સમજો વિષમ ઘડીમાં પ્લસ સમઘડીમાં માઇનસ હવે જો આને તમને ચરણ ફરી સમજાવો 5/2 અહીં છે અહીં છે સર 5/2 છે પાઈ છે 3/2 છે 0 આ અક્ષોકોણના બિંદુઓ છે શું છે એ કોઈ લઘુકોણ નથી કોઈ થીટા નથી લઘુકોણ નથી અને છેલ્લા એ લઘુકોણ જ બચે છે ને લઘુકોણ અક્ષોકોણના બિંદુ નીકળી જાય કે નહીં ખૂણા હવે જો આપણે 5/2 અહીં આવ્યું હે ને હવે માઇનસ છે ને ખૂણો માઇનસ થયો ને તો કઈ તરફ જવાનું હોય માઇનસ હોય તો સમઘડી આમ સાચી વાત આ સમઘડી શું ને તો આમ આવ્યું હે ને તો કયું ચરણ આવ્યું પ્રથમ ચરણ હવે આને કહેવાય પિતાજી આ શું છે પિતાજી અને આ છે એનું બાળક હે ને પિતાજી ને બાળકને આવે કે નહીં પિતાજીની સિદ્ધમાં કોઈ બાળકને આવે કે ના આવે તો ચિહ્ન આવે એટલે કે ચિહ્ન કોણ કોષનું હે એને બાળકને આવે તો પેલા ધ્યાન પિતાજી પર દેવાનું ચરણ પેલું આવ્યું પિતાજીનું ચિહ્ન કેવું છે હા તો આને લાગે બાળક લાગી ગયા અટક દાખલા કરવા ગયા સ્કૂલમાં અટક લખાય પડે કે નહીં લગાડ્યું ધ્યાન લગાડ્યું તમે કહો દિમાગ તો આપણે તમે કરાવ્યું છે એ બાકી ખબર જ હતી આમ હોય તો 5/2 છે ને 5/2 હોય કે 3/2 કોસનું સાઇન થાય સાઇનનું કોસ થાય ટેનનું કોટ થાય કોટનું ટેન થાય સેકનું કોસેક થાય કોસેક થાય વિધેય બદલાઈને બદલાય 5/2 અથવા તો આ બે આવે આની બે વાત નથી કરી રહી આને કરી થોડી બરાબર એટલે આની કરી દઈએ ઓકે એટલે તો ફૂલ પ્લેસમાં શીખી જાય ફૂલ પ્લેસમાં 5/2 પ્લસ છે ને તો કઈ તરફ હાલવાનું વિષમ ઘડીમાં આમ ને અહીંથી આમ હાલો કયું ચડે ચરણ કયું આવ્યું બીજું બીજામાં પિતાજી એટલે કે કોસ એનું ચિહ્ન શું છે પેલા કોસ ને સાઈન તો થઈ જ જાય કે નહીં ચિહ્ન ક્યું લગાડવાનું અમે ફરક સમજો બે ધ્યાન રાખજો જેને માસ્ટરી લેવલ લેવો હોય ને માસ્ટરી લેવલ સમજો કે નહીં દાખલા માનીમાં આ ખ્યાલ હોવો જોઈએ કોસ થીટા છે કે નહીં સાઈન તો થઈ જ જાય એમાં કઈ વિચારો ના આવે ચરણ જોવાનું 3/2 અહીંયા હોય માઇનસ છે ને
એટલે સમ ગણે ને આમ જશો ને આમ આવ્યા સમ ગણે કયું જણાયું ત્રીજું ત્રીજામાં કોસ પ્લસ થીટા 3/2 એટલે સાઈન તો થઈ જ જાય 3/2 પ્લસ એટલે વિષમ ગણે ઓ સાઈન મેથડ નિશા છે ડિગ્રી મુક્ત થઈ ગઈ આ બધું હું છે કે ચરણ ચિહ્ન સમજાય ને હું કહું હું તમને ના કહીશ કેવા કેવા પ્રશ્નનો સામનો કરવો પડે મારે જો કારણ કે સાઈન આવું છે પાઈ પ્લસ થીટા પાઈ બાય એટલે 3/2 નથી ને વિજયની બોલે સાઈન નું સાઈન જ સાઈન નું અચરણ આવે પાઈ પ્લસ લેસમ ગણી હે ને આમ જાણો ને કયું ચરણ આવ્યું બીજા ચરણ હે ત્રીજું ચરણ ને એમાં જો સાઈન નું ચિહ્ન કેવું છે તો પિતાજીનું ચિહ્ન કોને લાગે બાળક લગાડ્યું કે નહીં આપણે તો હું આવ્યું સાઈન પાઈ પ્લસ થીટા એટલે હું આવ્યું માઇનસ સાઈન થીટા આવ્યું ચલો વિજય તો નહીં પડશે કારણ કે પાઈ બાય 2 કે 3/2 નથી તો સાઈન નું સાઈન જ રહે હવે જો પાઈ એટલે માઇનસ એટલે સમ ગણે આમ કયું જણાયું બીજું જણ અને માઈનસ પ્લસ ખ્યાલ આવ્યો કે પદ્ધતિ સમજાઈ ગયા હવે ઘણા પ્રશ્નો એવું છે સાહેબ આ નિશાની વાય મૂકી દેવાની ના એવું ન હોય આને કઈ લેવા દેવા નહીં ઘણા એવું પૂછ્યું આગળ હોય એ મૂકી દેવાનું ના એને કઈ લેવા દેવા આ વચ્ચે વાળા અહીં ના આવે કે આગળ વાળો અહીં આવે આ તો ચરણ જોઈને આવે સમજે છે ચરણ જોઈ આની જી હોય એ અહીંયા આવે સર પાય હોય તો સાઈન નું કઈ બદલે નહીં ને એમનામ જ રહે એમ તો એમ કેમ છે તો સર કોસ નહીં નાખો કોસ કોસ ને બોલે આજે આ કેરું ચાલો કોસ પાઈ વત્તા થીટા તો કોસ નું કોસ જ રહે 2 પાય હોય તો એના બદલે ખાલી 90 હોય તો બદલે 90 અથવા 270 90 અથવા 270 ન્યા જ બદલે ન્યા અને ન્યા જ બદલે એ સિવાય ન બદલે ચાલો આમ છે ઓકે કયું જાણ છે પાઈ વત્તા એટલે વિષમ ગણી આમ એમાં કોસ જો માઈનસ કોસ પાઈ માઇનસ થીટા કોસ નું કોસ જ રહે કયું જાણ છે પાઈ માઇનસ એટલે સમ ગણી આમ જવાનું અહીંથી આમ ફાઇન લે હવે તો કે 2 પાઈ હોય તો ને cos 2 પાઈ માઇનસ થીટા cos નું cos જ રહે 2 પાઈ ક્યાં આવે હે ને હવે માઇનસ છે ને બાજુ કઈ ઘડીમાં વિષમ સમ ઘડી એટલે આમ કયું જણાયું ચોથું ચોથામાં cos નું ચિહ્ન પ્લસ રેડી cos 2 પાઈ પ્લસ થીટા cos નું cos જ રહે 2 પાઈ આવે પ્લસ અને વિષમ ઘડી કેટલું આવ્યું આવું છે તમારા વિશે શું કહેવાનું પિતાજીનું ચિહ્ન કોને લાગે બાળક પણ એ પિતાજી ક્યાં ચરણમાં છે એ જોવાનું હા પછી બાળકને ચિહ્ન લગાવવાનું
અંદર ખૂણામાં મારે આ અંદર કઈ આ ના ના, આગળ એ કઈ નહીં, સમજાય છે? હા, એ કઈ નહીં તો લેવા દેવાનું. આ નોંધ કરી લ્યો. નવો દાખલા કરાવી દો. બે ઉદાહરણ બે સ્વાધ્યાય. એટલે ટેસ્ટ છે ને આજે? હવે દાખલા આવે ને? તો પછી તો આવતા તો ના જ પડે ભાઈ, ઓનલાઈન નહીં. માફ કરો, ક્ષમા કરો. છે કે પાછું કોઈ ઉદાહરણ ના આવે તો આશા રાખીએ કે હવે આવે. હવે કોઈ ઈચ્છતા નથી. પેલી વાર બહુ મજા આવી શરૂઆતમાં એવું થાય. હવે એવું કરતા નહીં. ઉદાહરણ કેટલા 14.4. એ રાખો ને અમે બેન હમણાં જ લેવા ગયો કાંઈ પરીક્ષા નથી પાડ્યા એમ એટલે નહીં બહુ સહેલી છે, સમજાય છે તો ના ભણાય છે તો જો તમને નાનું મોટું રાખ્યું કે નહીં એમાં પહેલા આખું બાજુ પાણી હે અને એમ કેમ વર્તુળ ન્યાય આવ્યો નીચે આપ્યા બધું હે હા નહીં તોય બીજી છે તોય બીજી છે આ એ વર્તુળ તે દોરેલા કે દોરેલા એટલે અલગ અલગ છે તો એ વાત છે અલગ અલગ છે કાંઈ વાંધો નહીં સારું છે લેટેસ્ટ છે એ લેટેસ્ટ છે બુક છે લેટેસ્ટ આવૃત્તિ છે એમાં રકમની અંદર આપ્યા વર્તુળ ત્યાં આગળ તમારા સાઈડમાં આપ્યા કે મુજામાં આવે એમાં કઈ હોય નથી બે વર્તુળ તો અંદર આપ્યા અથવા સાઈડમાં આપ્યા છે સાઈડમાં આપ્યા છે ને જૂનીમાં સાઈડમાં આવી છે નવીમાં અંદર આપી દીધા ફેર એટલો જ છે બીજો કઈ ફેર છે નહીં હવે આ જુઓ છે નાનો વર્તુળ છે પેલા આ નાનો પછી ટાઈમ થઈ જાય આ પેલા વર્તુળ છે પેલો દાખલો એ એની ત્રિજ્યા હોય પછી એ સરળ ત્રિજ્યા એ ઓકે અચ્છા બી બિંદુ ક્યાં આપ્યું છે ક્યાં ચરણમાં છે પ્રથમ ચરણમાં આ બી બિંદુ આપ્યું છે કે જ્યાં t બરાબર 0 છે ને સ્ટાર્ટિંગ બરાબર અને એ ખૂણો કેટલો બનાવે છે 45 એટલે કે બાય 4 રેડિયન અથવા 45 ડિગ્રી ઓકે પણ મારો વધારે લેવાઈ ગયો ઊંચું બી બિંદુ 45 ખૂણો છે કાંઈ નહીં આ પીડે હવે આ t બરાબર t અને આ t બરાબર 0 રેડી હા ચાલો હવે કઈ દિશામાં જાય છે p થી સમકક્ષ વિષમકળી એવું ચિહ્ન આપ્યું જો કેરો વિષમ આપ્યું ને પેલું આમ જાય ને વિષમકળી ઓકે અચ્છા આ કાળમાં આપ્યો છે કેપિટલ 4 સેકન્ડ તો આપણે સમીકરણ ગોતવાનું છે હે ને x અક્ષ પર કેવું x બરાબર r cos ઓમેગા t પ્લસ phi ચાલો r ત્રિજ્યા થાય સમજતા છો ને હા હા તો એ થયો એક મળી ગયું પછી કોણીય ઝડપ ઓમેગા એટલે 2 પાય પર b સાચી વાત t કેટલો આપ્યો આવર્તન 4 કેટલું 4 એટલે પાય બાય 2 હે ને અને પ્રારંભિક કળા પાય જો t બરાબર 0 સમયે કેટલો ખૂણો 45 હે ને એટલે કે પાય બાય 4 આ પ્રારંભિક કળા થઈ સ્ટાર્ટિંગ વખતે જે ખૂણો હોય એ કહેવાય કે નહીં t બરાબર 0 સમયે આ સ્ટાર્ટિંગ છે ખૂણો કેટલો બનાવે 45 એટલે પાય બાય 4 સમીકરણ કેમ લખશું આપણે x બરાબર r એટલે હે ને cos ઓમેગા એટલે પાય બાય 2 પાય બાય 2 પણ ક્યાં ના પડે ઓમેગા લખવા દે હવે t પ્લસ પાય બાય 4 સમીકરણ મળી વળી જો આ વિષમકળી છે ને એટલે મેં ઓમેગા t પ્લસ લીધું હું લીધું ઓમેગા t ખૂણો જ છે ને વિષમકળીમાં તો પ્લસ સમકળીમાં હોય તો જો આ આવ્યો હોત ના તો મારે આગળ માઇનસ મૂકવો થાય
કારણ કે ખૂણો માઇનસ બને ને સમઘડી ખ્યાલ ખાસ ધ્યાન નાખ્યું તો એક વાત પૂરી થઈ જાય. બીજું વર્તુળ મોટું છે ને ત્રિજ્યા બી હે ને પછી બી ક્યાં ચણમાં આપ્યું અક્ષર પર બોલો ને ગમે નહીં ભારત પર ઉપર આપ્યું છે યસ આયા જો આયા પી બરાબર 0 ઓકે અને કઈ દિશામાં સમઘડી આમ છે ને ઓકે ટી બરાબર 30 સેકન્ડ ચાલો હવે શરૂ કરી દઈએ આપણે તો આપણો તો એવું થયો કે ને શરૂઆતમાં है ना फाइव बराबर 5/2 रेडी चलो x बराबर सूत्र से r cos કારણ x અક્ષ પરનું કીધું આપણે કોની પરનું x અક્ષ પરની સરળ આગ હતી સ આ ગ x અક્ષ પરનું તો x બરાબર r cos omega t plus r એટલે b cos omega એટલે omega કીધું ને omega એટલે 2 pi upon t મેં કોઈ તો બાય મુદ્દો હે એવું કોઈ ચિંતા ન કરે t કેટલું છે 30 તો 2 15 30 પાયા પર 15 આવ્યું કે નહીં એકમ થાય રેડિયન પ્રતિ સેકન્ડ અને એકમ લખવાનું ભૂલવાનું નહીં રેડિયન પ્રતિ મૂકી દો ઓમેગાની કિંમત પાયા પર 15 ઇન્ટુ t 500 હવે જોજો બરાબર હવે ઓમેગાની આ મૂકી કઈ દિશામાં છે ઓમેગા ટી કે ટી જાય ને સમય તો સમય ખૂણો જાય ઓમેગા ટી ખૂણો બને કારણ કે સમઘડીમાં જાય આમ લાઈન મારા હું ઉપર આગળ આ તો તમારો જવાબ આવી ગયો બરોબર ચાલે એટલું ચાલે આ સાચું છે આ કેવું છે સાચું છે ખોટું જાય ઓકે તો જે આગળ સાદું રૂપ દેવું તો આમ દઈ શકાય b cos આ પેલા લખવાનું હવે માઈનસ પાય પર 15 t ઓકે b જો પાય પર 2 છે ને પાય પર 2 છે ને cos નું શું થઈ જાય sin ના થીટા લખો કોણ છે એમને હે ને આ થીટા કહેવાય ને આપણો આ પરનું બિંદુ નીકળી જાય આ પરનું બિંદુ હોય ને જે કાંઈ હા પાય 2 હોય પાય હોય આ ઈ નીકળી જાય ઈ ના આવે આ થીટા આવે ઓકે અક્ષ પર બિંદુ આવે હા સોરી લઘુ પણ આવે હવે જો હવે સવાલ આવ્યો ચિહ્ન સવાલ કોણ આવ્યો કોસનું સાઇન થઈ ગયું આ બે એમ પાય 2 માઈનસ થીટા પાય 2 આયા માઈનસ છે એટલે સમઘડી ને આ માટે ચાલો પેલું પહેલામાં cos પ્લસ હોય પછી કેવું લાગે પ્લસ જ લાગે રેડી આ જવાબ આવી ગયો આ જવાબ આવી ગયો આમ બેકડ આપણે પાય 2 કહી શકાય ઓકે હજી આને આ લોકો બીજી રીતે આમ લખી શકાય જો તો બરાબર હજી આગળ બે હકું જ કહેવાય બધું આ ખોટું નથી આ ખોટું નથી અને હવે લખવું એ ખોટું નથી અથવા x બરાબર b cos જો છે આમાં માઈનસ અંદર હજી બાદ ન કાઢતો અંદર જાય તો પાય 2 t હે ને આ માઈનસ થઈ જાય ને જો તો cos ની અંદર જ વાત છે બધી આ માઈનસ 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 પ્લસ છે ઈ છે કે નહીં હવે જો cos છે નિશાની શું થાય આ નિશાની ઘડી જાય કે નહીં આખો ખૂણો કીધો કુલ કરા તો નિશાની ઘડી જાય તો b cos પાય 2 t માઈનસ પાય 2 આમે ચાલે આ ખોટું નથી આ નિશાની cos ઘડી જાય કે નહીં cos નિશાની શું કરે આ બધું એમને ભૂલી જાય પણ આને અત્યારે ન આને મારવાની ગોલી કઈ વાંધો નહીં જવા દે આ તો સમજાય કે નહીં એટલું બસ કોઈ પણ લક્ષ આવશે આ ચલાવી લઈશ આ પણ ચલાવી લઈશ પણ અહીં માઇનસ મૂકું તો ખેર નથી સમજાય કે નહીં ખબર વગર ખોટું નહીં હલાવે સમકક્ષ બિલકુલ હલાવીશ સમતુલ્ય બિલકુલ ચલાવી લેશું પણ ખોટું નહીં ચલાવે હા
બરાબર લખી લ્યો એટલે બે દાખલા સ્વાધ્યાયના ગણ લઈએ આપણે વગર રહી જાય તો એને કેવું નુકસાન થાય લાગતું તો નથી બહુ ગયો પણ આપણે વ્યવહાર કેવું તો પડે દાખલો 14 પોઈન્ટ હા અજય ભાઈ એક એટલે એક કલાવો કહેવાય ગોત લીધો 14 પોઈન્ટ 11 આમાં દાખલો કરતે તો આવા જેવું કહે ને ગણિત વાંચો તો ગણિતમાં મળતું તો ક્યાં છે ટેક પણ કરવાનું મેં તો એ સારા છે સ્વાધ્યાય ક્યાંય હોય પણ આ ઉઠાય આમ પછી ખબર પડે કે દાખલા કરતી સ્વાધ્યાય એને એમ કે સારા લખેલું કે સ્વાધ્યાય આવી ભલે એની દાખલા અડતું તો આમ ક્યાં છે આમ નથી ગઈ તો સ્વાધ્યાય પાછળ હોય હા સારા દાખ હોય ને સારા સ્વાધ્યાય વાંચી લ્યો ને તો ટૂંક તો રિવિઝન થઈએ ને વાત સારા સ્વાધ્યાય લ્યો ને તો રિવિઝન થઈએ સરસ મજાનું ટૂંકામ ટૂંકું રિવિઝન એકદમ સરસ ચાલો પેલો વર્ગ નાનું આપ્યું છે કેટલું થઈ જાય 3 સેકન્ડ થઈ જાય એ બિંદુ ક્યાં આપ્યું છે આ 0 π/2 અને 3 π/2 આગળ આપ્યું ને pi એ બરાબર 0 ઓકે કઈ તરફ બધી છે સમઘડી હા યસ યસ ચાલો તો 5 તો કેટલું થઈ ગયો આ કાંઈ છે ને તો પ્રારંભિક કળા કેટલી છે 3 π/2 બરાબર શરૂઆત પછી x પર આની ગતિ છે આપણે x બરાબર r cos ઓમેગા t પ્લસ r તો r બરાબર તો શું થાય ત્રિજ્યા ને તો 3 સેમી ઓમેગા એટલે 2 પાય પણ t એટલે 2 ગયા પાય રેડિયન પ્રતિ ચાલો મુદ્દે કી બતાવો તો x બરાબર r એટલે 3 ને 3 cos ઓમેગા એટલે પાય ઇન્ટુ t પ્લસ પાય એટલે પછી જોઈ લે કઈ દિશામાં લખાય તો માઇનસ આવશે ને ઓમેગા રેડી હાજી ઓરિજિનલ ચિહ્ન જેવું જ જાણવા આ તો ઓમેગા નું ચિહ્ન લગાડ્યું છે ઓમેગા નું ચિહ્ન લગાડ્યું છે આ નામ લખેવું આ પેલા લખેલું ને માઇનસ આ લખે ગયું ને આમ તો ચાલો 3 π/2 છે ને તો cos નું શું થાય sin પાય ઇન્ટુ ઓકે તો સવાલ આવ્યો ચિહ્ન સવાલ આવ્યો ક્યુ ચરણ છે 3 π/2 આયા માઇનસ એટલે સમઘડી આમ ને તો ક્યુ ચરણ થયો ત્રીજામાં cos નું ચિહ્ન માઇનસ અને વળી કારણ કે ત્રિજ્યા સેન્ટીમીટરમાં છે તો અંતર કોણ સેમીમાં આવે ને પૂરું બીજું વર્તુળ 2 મીટર ત્રિજ્યા બીજું બે ક્યાં આવ્યું છે પાય આગળ ને 0 π/2 પાય 3 π/2 અને p આપ્યું છે t બરાબર 0 બરાબર અને t બરાબર 4 સેકન્ડ તો પ્રારંભિક કળા ફાઈ જવો આ છે ને પાય આવશે ને પાય રેડિયન હા ને વિષમઘડીમાં છે તો આમ સમઘડી ના વિષમઘડી આમ છે ને બરાબર છે ચાલો ઓમેગા બદલે ઓમેગા એટલે 2 પાય કોણ p t એટલે 4 2 દુ 4 એટલે પાય બાય 2 રેડિયન પ્રતિ
બરોબર x બરાબર r cos ઓમેગા ટી ઓમેગા ટી પ્લસ ફાઈ બરાબર r એટલે j cos ઓમેગા ટી ઓમેગા એટલે પાઈ બાય 2 ને ઇન્ટુ ટી પ્લસ પાઈ એટલે પાઈ હવે ચીન જોઈ લઈએ જ્યારે ઓમેગા ટી આમ ચાલે જ ને તો પ્લસ આવશે હે આમ તો પ્લસ ઓમેગા ટી બને ને વિષમ ગણીમાં થયું ને તો પ્લસ નું પ્લસ ઓકે અને કાંઈ ન હોય તો કેવું કહેવાય કાંઈ ન હોય તો પ્લસ જ કહેવાય ઓકે આ 2 cos નહીં નહીં ટી વાળું પાઈ બાય 2 નહીં લેવાનું એકલું પાઈ બાય 2 એકલું પાઈ બાય 2 આ તો ઓમેગા ટી છે ટી વાળું પાઈ બાય 2 નહીં લેવાય ટી વાળું પાઈ બાય 2 નું લેવાય ટી વાળું પાઈ ન લેવાય ટી વાળું 3 પાઈ બાય 2 ન લેવાય એવું કાંઈ ન લેવાય ટી વગરનું લેવાય ટી વગરનું શું થાય વત્તા પાઈ બાય 2 ઇન્ટુ આમ લખે કઈ કે નહીં હવે જોજો કોસ તો કોસ જ રહે ક્યાં સાઈન પાઈ છે ને ખાલી તો કોસ નો કોસ જ રહે હવે ચાલો જોવાનું પાઈ પ્લસ છે તો પાઈ અહીંયા હોય પ્લસ એટલે વિષમ ઘડીએ ને તો આમ પ્લસ આચરણ ત્રીજું આવ્યું ત્રીજામાં આ પિતાજી છે એ માઇનસ ચિહ્ન ધરાવે છે થાય રેડી અને આટલા મીટર કારણ કે આ છે મીટરમાં છે રેડી બરાબર લ્યો હવે એને મોતથી ટેસ્ટ દઈ દો હા એક દાખલો ના એમ ન હોય